તો આ તરફ વાવ થરાદમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના હાથમાંથી બેઠકો સરકી છે। જિલ્લા પંચાયતની ભોરોલ બેઠક પર જોગાજી રાજપૂતનો પક્ષ પલટો। ફોર્મ ભરવાના છેલ્લી ઘડીએ કોંગ્રેસની બદલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે જોગાજીએ કેસરીઓ ધારણ કર્યો। કદ્દાવર નેતાના પક્ષ પલટાથી વાવ થરાદના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો। તો ભોરોલ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ખેલાશે જંગ। હું પ્રેરાઈ અને વિકાસની આ ગતિને વેગ આપવા માટે મારું પણ દેખવામાં યોગદાન હોય એમાં હું પણ કરી શકું। અને પબ્લિકના આજુબાજુના વિસ્તારના અને બધાની માંગ એવી હતી કે બધું કામો થાય વિકાસના અને એના એક પિંચારૂપી હું પણ એક પીંછું ઉમેરું એવું મને લાગ્યું। એટલે મનોમનથી મેં નક્કી કર્યું કે આ વિકાસની જે કેડી છે એમાં આપણે પણ સહભાગી બનવું જોઈએ।